કરીએ તો કંઈક જુદું કરવા ટેવાયેલ છે આ ધર્મેશભાઈ કાળા. પોતાના લગ્નની કંકોત્રી એમણે દુનિયાની મોટા મોટી સાઇઝની બનાવી છે, એક વર્લ્ડ રેકોર્ડ છે. સંજુભાઈ, એક અન્ય વર્લ્ડ રેકોર્ડ પણ ધર્મેશભાઈના નામે બોલે છે અને એ છે રંગોળીનો. એમણે જુદી જ જાતની રંગોળી કઠોળમાંથી અને ફૂલમાંથી બનાવી છે, એમાં એમનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે. તો જોબ કરવાની સાથોસાથ ધર્મેશભાઈ યુટ્યુબ ઉપર પોતાની એક સ્વતંત્ર ચેનલ ધરાવે છે, જેમાં સંસ્કૃતિની વાતો એ શીર્ષકથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા વૈવિધ્યપૂર્ણ વિડીયો અપલોડ કરે છે અને પોતે સ્ક્રિપ્ટ પણ એમની લખે છે. ધર્મેશભાઈનું વોટ્સએપ ગ્રુપ પણ ચાલે છે, જેમાં 4000થી વધુ ભાવકો, વાંચકો, શ્રોતાઓ જોડાયેલ છે અને 20 દેશોમાં એમના શ્રોતાઓ પાછરેલા છે. વિશ્વ લેવલે એક માણસ આટલું સરસ કામ કરે છે, ગામડાનો એક માણસ, સામાન્ય પરિવારમાંથી આવતો માણસ, અને આ રીતે હજુ તો નાની ઉંમર છે, તો આટલી જ નાની કહેવાય ને કે કૂતરડા રક્ષણ પારણામાંથી, તો નાનપણમાં જ આટલી હરણફાળ ભરી છે. તમે જો દેવદર્શન, સંજુભાઈ, દેવદર્શન શીર્ષકથી એ ધર્મસ્થાનોનો પરિચય કરાવે છે. તો શબ્દના સરનામે આ શીર્ષકથી ગુજરાતી ભાષા સાહિત્યની કવિતાઓ મૂકે છે, કવિતા અપલોડ કરે છે. આમ ગુજરાતી ભાષા અને ગુજરાતી કવિતાના, ગુજરાતી સાહિત્યના વર્ધન, સંવર્ધન અને જાગૃતિનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે ધર્મેશભાઈ. ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમનું સ્થાન અંકિત છે એવા ધર્મેશભાઈને ઇન્ડિયા આઇકોન એવોર્ડ પણ સાંપડેલ છે. ખરા અર્થમાં ઘણી બધી સિદ્ધિઓ છે એમની પાસે. એવું હોય છે ક્યાંક એક દિવસ આવીને બગીચામાં અચાનક કે સાહેબ હું ધર્મેશ છું ને મારે એનું વિમોચન કરવું છે ને, એટલે મેં સૌથી પહેલાં તો એને એવું પૂછ્યું કે તું બધું આ બધું કર, પણ તારા ફાધર મધર શું કરે છે, તું કેવી રીતે આ કરવાનો છો, શું કરવાનો છો, એ બધું એને મેં પૂછ્યું. સાહેબ હું છે ને એટલા માટે જ તો આ કરું છું કે મારા ફાધર મધરને ગામડેથી અહીં લઈ આવ્યો છું, હું અહીંયા નોકરી કરું છું અને એક આવું પુસ્તક લખાઈ ગયું છે ને એ છપાવવામાં પડ્યું છે. કીધું સારું, કંઈ વાંધો નહીં, પણ જો તે આપી દીધું હોય તો ઠીક છે, જો ન આપ્યું હોત તો આપણે મેં કીધું બીજી રીતે તને ઉપયોગી થઈને આ પુસ્તક સરસ છપાય એવું કરી શકત, પણ દરમિયાનમાં તો પુસ્તક આપણી પાસે આવી ગયું. એક સરળ, એકદમ સરળ સ્વભાવનો એક છોકરો, એમ મારી સાથે મને તો પહેલી વાર મળ્યો, હું તો બગીચામાં વોક કરતો હતો મારા સમયે, તો એણે મને એવું ન કહ્યું કે તમે અહીંયા બેસો ને હું તમને વાત કરું. એણે મારી સાથે વોકિંગ કરતાં કરતાં, અને મારે એવું થતું હોય છે કે ભાઈ ઘણા બધા છોકરાઓ મળે યુનિવર્સિટીના આ રીતે છે, તો કાંઈ એ બધા મને ભેગા ભેગા ચાલતા જ વાત કરતા હોય, તો ધર્મેશે પણ એવી જ રીતે મારી સાથે ચાલતા ચાલતા આખી એની વાત કરી બધી. હું બહુ રાજી થયો કે એક છોકરો છે એ જો આવી રીતે એક પોતાના કુટુંબના ખાતર થઈને જો એટલો બધો એમ કે આમ ખર્ચાવા તૈયાર હોય તો એ બહુ મોટી વાત છે. એટલે મેં એને પૂછ્યું ફાધર મધર આ બધા શું કરે છે, તો એણે મને એનો પરિચય આપ્યો. એ કે સાહેબ ફાધર મધરે મને એવડો મોટો કર્યો, મારા ઉપર જે ઋણ એમણે એમ કે ચડાવ્યું છે, હવે હું એમને ત્યાં ગામડે રાખું ને હું અહીંયા શહેરમાં રહેવા આવું તો એ મારી લાયકાત ના ગણાય. એટલી વાત ઉપર જ હું રાજી થઈ ગયો કે નાનો એવો છોકરો એ પોતાના કુટુંબ માટે કેવી સરસ ભાવના રાખે છે, એમ કે હું પણ એમને ગામડેથી અહીં લઈ આવી શહેરની આબોહવામાં મારાથી જે પહોંચાય એ રીતે, એમ જેમ થાય એવી રીતે હું મારા મા બાપને રાખું. આજે તમે જુઓ આપણે ત્યાં સમાજની અંદર છોકરાઓ છે એ કેટલા બધા ઉચ્છૃંખલ અને એકદમ આમ જુઓ તો કોઈ રીતે કયામાં ના હોય, મા બાપને કોઈ રીતે માનતા ન હોય, કાંઈ ના હોય, ત્યારે આ છોકરાને એટલો એના મા બાપ પ્રત્યે વહાલ છે એ જ બતાવે છે કે એની સમજદારી કેવી ઊંચી છે. ના એ તો દીકરાનું આવું સરસ જોઈ આ એના હર્ષના આંસુ છે કે ભાઈ મેં ધાર્યું નહોતું કે મારો દીકરો છે એટલું આવી સરસ રીતે એટલા બધા માણસોની વચ્ચે, અમારી જેવા મિત્રોની વચ્ચે આવીને આવી રીતે બેસે.
હું તો ત્યાં સુધી કહું કે એ જે દીકરી એની સાથે લગ્ન કરીને પરણીને આવવાની છે એ પણ એ રાજી જ થવાની છે, એ સુખી થવાની છે, કારણ કે આ સમજદાર છોકરો છે. કુટુંબ છે, આપણું સમાજ છે, આપણે જીવતા હોઈએ છીએ. નાની મોટી ઘટનાઓ આ છે તે છે તો બધું બન્યા જ કરે, એમાં કઈ બહુ મોટી વાત નથી હોતી. પણ આ ઘટનાઓને તમારે કેવી રીતે ખાળવી અને આ ઘટનાઓને કેવી રીતે ભૂલી જવી, એવું આપણને જે શિક્ષણ મળે ને એવું આવે એક નાના છોકરા પાસેથી મળતું હોય છે. એક આ ધર્મેશ જેવો નાના છોકરો આવું સરસ જીવનના સત્યોને તમારી સામે મૂકતો હોય, જુદી જુદી કે કુટુંબ કોને કહેવાય, કેવી રીતે વ્યવસ્થા હોય, કોને લગ્ન કહેવાય, લગ્ન જીવન શું છે, કુટુંબની વ્યવસ્થા કેવી કેવી હોય, આ બધી વાતોની જ્યારે એ એક આ પુસ્તક દ્વારા મુક્ત હોય ત્યારે આપણે રાજી થવા જેવું છે કે આપણો એક બાળક છે એ કઈ હદે સમાજ માટે વિચારે છે. તો શું વિચારતો હોય? આની પાસે હું એમ જ કહું કે આની પાસે હજી તો વિચારવા માટેના માત્ર 8 વર્ષ મળ્યા છે. 8 વર્ષનો છે. હા, કારણ કે ના, એ 8 જ વર્ષનો છે મારા માટે તો. કારણ કે એ જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ છે એ 20 વર્ષનો થાય ને ત્યાં સુધી તો એનું રમતમાં જ ધ્યાન હોય. 20 વર્ષ પછીથી માણસ વિચારતો થાય કે મારા મા બાપ કોણ છે, હું ક્યાં રહું છું, હું શું કરું છું, મારે શું કરવું જોઈએ. એ બધું 20 વર્ષ પછીની તમારી ઘટનાઓ છે. એટલે હજી એને આપણે એમ કે એની વિચારસરણીના અથવા એની જે જીવન જીવવાની જે રીતિ છે, એની જીવન જીવવાની જે પદ્ધતિ છે, એના તો માત્ર 8 વર્ષ થયા છે. અને 8 વર્ષમાં તો એ એક આવું આપણને પુસ્તક આપીને બેઠો છે. તો તમે વિચાર કરો કે આ જ્યારે 8 વર્ષનો નહીં હોય પણ 28 વર્ષનો હશે કે 38 વર્ષનો હશે ત્યારે એ સાહિત્યની અંદર શું કરતો હોય છે? હું તો બહુ એની ઉજળી તક જોઉં છું કે એની પાસે જે વિચારવાની અને ભાષાની જે શક્તિ છે, એ ભાષાની શક્તિ હું તો સરસ્વતીને ધર્મેશ તારા માટે પ્રાર્થના કરું છું કે સરસ્વતી તને ફળતા રહો ને, તું આ કેડીએ સતત ને સતત આગળ વધતો રહે ને તને એકદમ ઊંચા જે આપણા વિચારો કે છે એમાં તારું સ્થાન આવે.